દુનિયાની બધી ખુશી એક તરફ અને પપ્પા બનવાની ખુશી એક તરફ. તો એ બેબી બોય છે કે બેબી ગર્લ્સ છે તો એ જોવા માટે તમારે, કારણ કે ચક્કર આવી ગયા હતા એને, એટલે જય માતાજી, જય લારાનાથ. તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો નવા વ્લોગમાં. અને આજે મારા મોઢા ઉપરની સ્માઇલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આજે કંઈક ખુશી છે. એટલે જો કે ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે ખુશીના સમાચાર શું છે. તો ખુશીના સમાચાર એ છે કે હું પપ્પા બની ગયો છું અને અસ્મિતા એ મમ્મી બની ગઈ. આજ રાતે જ અમે અમરેલી દવાખાને આવ્યા હતા અને વહેલા 4 વાગે ડિલિવરી થઈ ગઈ છે. એના માટે તો ગરમ પાણી લઈને જાય છે ત્યારે. તો એ બેબી બોય છે કે બેબી ગર્લ્સ છે તો એ જોવા માટે તમારે વિડીયો આખો જોવો પડશે અને એ નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડશે. કેમ છે? સારું છે ને? હવે જો કે કાલનો વ્લોગ જોઈને તમે આવ્યા જશો એટલે તમને ખબર જ હશે કે અમે કાલે દવાખાને ગયા હતા અને રિપોર્ટ કરાવીને બતાવીને પાછા વહી આવ્યા હતા. જો કે કાલે ડિલિવરીની તારીખ આપી હતી કે 3 થી 4 દિવસમાં ડિલિવરી થઈ જાય છે. એટલે આપણે જો કે 24 કલાક પણ નથી ગયા અને રાતે દુખાવો થયો હતો અસ્મિતાને, એટલે લઈને બાબરા આવ્યા હતા રિપોર્ટ કરાવવા બતાવવા. અને બાબરાથી પછી અમરેલી આવ્યા છીએ તો એ દાખલ થઈ ગયા અને રાતે 4 વાગે ડિલિવરી થઈ ગઈ છે બાળકની. રાતે અમે ઇકો લઈને આવ્યા હતા, 4 જણા હતા, કારણ કે મારા કાકાના ઘરનો ઇકો છે તો એને ઇકો લઈને આવ્યા હતા, હું, મારો મોટા ભાઈ અને મારા મમ્મી. તો અત્યારે અમરેલી અમે હું અને મારું મમ્મી બે જ છીએ અને મારા પપ્પા અને એ કોઈ નથી આવ્યા. મારો મોટો ભાઈ ને મારા કાકા છે એ અત્યારે સવારમાં વયા ગયા છે. આખી રાત તો અમરેલી જ હતા અને સવારમાં વયા ગયા છે ઘરે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 8 વાગ્યા છે અને સ્ટેટસની સ્ટોરી એટલી મુકાય છે ને કે એની વાત જ નહીં એટલી. તો બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આમ શું કહેવું એના માટે કાંઈ શબ્દ જ નથી મારા પાસે. દુનિયાની બધી ખુશી એક તરફ અને પપ્પા બનવાની ખુશી એક તરફ. તો મિત્રો અંદરથી ફોન આવ્યો છે રૂમમાંથી કે અસ્મિતાને આઈસ્ક્રીમ ને ચા ને એવું લઈને જવાનું છે, કારણ કે ચક્કર આવી ગયા હતા એને, એટલે આઈસ્ક્રીમ ને ચા ને એવું લઈને દે એને રૂમમાં. હાલો આઈસ્ક્રીમ આવી ગયું છે, આઈસ્ક્રીમ ખવડાવે છે. હાલો હવે આપણે જઈશું બજારમાં બેબી આટું હાથના પગના મોજા લેવા અને ટોપો લેવાના, કપડાં લેવાના છે. બીજા આપણે ભાઈ બહેને ફોન કર્યો હતો તે આવ્યો છે. હાલો દુકાને આવી ગયા છે, હવે મોજા ને એવું લઈ લેવી. હાલો કપડાં લઈ લીધા છે, તો કપડાં લીધા છે અને હાથ પગના મોજા. સવારમાં છે ને જરાય ટ્રાફિક નહોતું અને અત્યારે જોઈ શકો તમે, જો કેટલો ટ્રાફિક છે. આ છે અમરેલીની સિવિલ હોસ્પિટલ. ગાડીઓ જોતા એવું લાગે કે કેટલો ટ્રાફિક હશે. હાલો બપોર ચડી ગયા છે અને આ ભાઈ કાંઈ પણ કીધા વગર નહીં, ફોન સીધા તાત્કાલિક આવી ગયા બસમાં અને આ આવીને મને ફોન કર્યો કે હું આવ્યો છું એમ. અગાઉ મને ફોન નથી કર્યો ને સીધો આવી ગયો છે અમારા ગામમાં જ સીધા. અને બી બેઠા છીએ. આમાં હું એકલો હતો અને કંટાળો ચડતો હતો. ભાઈ આવી ગયા, સથવારો મળી ગયો અને મજા આવી ગઈ. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરફરાટ સાટા ચાલુ થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ ઝારવાડે છે. હવે અત્યારે આપણે આવી ગયા છીએ ફ્રૂટ માર્કેટમાં, ફ્રૂટ લેવા માટે આવ્યા છીએ. અને આ જો આપણો ભાઈબંધ આવી ગયો છે, એને ફોન કર્યો હતો, એને ખબર પડી કે આ હોસ્પિટલ આવ્યા છે એટલે તરત સીધો હોસ્પિટલ આવી ગયો. આ માર્કેટ છે, આપણે ફ્રૂટ લેવાનું થાય છે. મિત્રો આપણે જે કાંઈ ફ્રેન્ડ આવ્યા હતા એ જતા રહ્યા છે, કારણ કે હવે સાંજના 4 વાગી ગયા છે એટલે બધા વહી ગયા છે. અને આપણે કદાચ એક રાત અહીંયા રોકાવાનું થશે તો આજની રાત અહીંયા રોકાવું પડશે.
તો હાલો સાંજ પડી ગઈ છે અને આજના 6 વાગી ગયા સાંજના, અને આજનું વાતાવરણ કંઈક ખાસ જો કે વાતાવરણ કંઈક આવું છે. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું.